જય દ્વારકાધીશ મહાદેવ દોસ્તો, આપણી પાસે આવી ગઈ છે અત્યારે સાઈનમાં મોરાની તકલીફ છે. મોરો હાથ થઈ ગયો. હા, મોરો છે ને હાથ છે. ત્યાં મૂકો એની હરી અને મોરાની બેરિંગ ખરાબ થઈ ગયા છે, તો આપણે બદલાવાના. ને મોરાની બેરિંગ લાંબો સમય રાખવા માટે શું કરવું પડે એ પણ આપણે આમાં જણાવવાના છે. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. ચાલો પહેલા મોરો ખોલીને આગળ જોઈએ શું નીકળે છે. તો ફાઇનલી દોસ્તો મોરો ખોલી નાખ્યો છે ને આ નીકળ્યા છે એના કોન્સેપ્ટની કન્ડિશન જોઈ લ્યો. આમાં હે ખાંચી પડી ગઈ છે દોસ્તો. આમાં પણ દેખાય છે. અને આપણે આવી ગયા છે નવા કોન્સેપ્ટ. ચાલો આ ફિટિંગ કરીને પણ એક ઝીણકી સલાહ આપવાની છે. જો તમે લેશો તો મોરાની બેરિંગ ખરાબ ઓછા થશે. તો પહેલે ફિટિંગ કરી દઈ તો આગળ તમને કઈ શું છે પોઝિશન. તો દોસ્તો મોરો થઈ ગયો છે કમ્પ્લીટ. ચેક કરાવી દઈએ. મૂકી દો એટલે સ્ટેરિંગ હોઈ જાય છે. પેલે નહોતું જતું. ના મોરાની બેરિંગ ખરાબ થવાનું કારણ મોટું શું છે એ પણ તમને આગળ જણાવું છું. દોસ્તો ગમે ત્યારે પંચર કે હંધાવતા હોય ત્યારે પંચરવાળા હવા ભરી દે. તો હવા ભરી દે એટલે એ સારી પટની હવા ભરી દે. કેમ કે હવા ભરી દે એટલે ટાયર વર્કિંગ ના કરી શકે. વર્કિંગ ના કરે એટલે ડાયરેક્ટ થડકો અહીં આવે સ્ટેરિંગ કોનમાં. એની હિસાબે આ કોન્સેપ્ટ વધુ જાય છે. બીજા નંબરમાં આમાં કાંટા એના બહુ ખરાબ હોય છે, એટલે આપણે કાંટો રાખે છે. કાંટામાં ચેક કરી આમાં અત્યારે 20 જ હવા છે. અને 20 જ હવા આમાં ખરેખર રાખવી જોઈએ. એથી જાજી ના રાખવી જોઈએ. કેમ કે ટ્યુબલેસ ટાયર છે એટલે આમાં છે ને 20 જ હવા રાખવાની. 20 હવા રાખશો તો મોરાની બેરિંગ ખરાબ ઓછા થશે. ઓકે દોસ્તો, આવી ગાડીઓ આવતી હોય ને આવી ટ્રીપ જોતી હોય તમારે તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હજી આપણી પાસે એક મેસ્ટો પડી છે. એમાં ઇગ્નિશન લોક ખરાબ છે, તો એના માટે આપણે કી કોડિંગ કરાવવું પડે. પણ આપણે કી કોડિંગ નથી કરાવવું. એને માટે આપણે બીજી ગાડી મંગાવી છે. એનો પણ વિડીયો આવશે. એનો એક્સ્ટ્રા વિડીયો આવશે તો એ પણ જોવાનું ભૂલતા નહીં. અને આપણી પાસે અહીં સ્પ્લેન્ડર BS6 પડી છે. એમાં પણ કામ કરવાનું છે. આનો પણ અલગ વિડીયો આપણે બનાવશું તો એ પણ જોવાનું તમે ભૂલતા નહીં. બીજું શું શું કામ નીકળે છે તમે આગળ દેખાતા રહેશું, જોતા રહેજો. રસ્તો આવી ગઈ છે આપણી પાસે આ બીજી ગાડી. તો આની ડિટેલ ચેક કરી લ્યો તમે. એ છે યુનિકોર્ન 160. આમાં મોરાની બેરિંગ ખરાબ થઈ ગયા છે. સ્ટેરિંગ હાવ ચોટી જાય છે. અહીં તો જાણે સ્પ્રિંગ ફિટ કરી હોય ને એવું લાગે છે. અને એક મોરાનું કામ કરવાનું છે. બાકી લાઇટ કન્ટિન્યુ ચાલુ રહે છે. તો આપણે સ્વિચ પણ બદલાવાની છે. તો પહેલે મોરો ખોલી નાખી અને જોઈએ આગળ શું નીકળે છે. એ પછી આગળ વધી એમાં સ્વિચ કયા મોડેલની લાગશે એ આપણે પહેલાં ચેક કરવું જોઈએ. પહેલાં મોરો ખોલી નાખી એટલે માલ બધો ભેરો આવી જાય એમાં. આનો મોરો તો આપણે કાલ સાંજે ખોલી નાખ્યો હતો. અને આપણે માલ પણ આવી ગયો છે. એક આ સ્વિચ ન મળી, આપણે ચાલુ બંધ કરવાનો હતો. સ્વિચ ન મળી એટલે હવે એ આપણે આરા કરવાનું હા. કેમ કે તો સ્વિચ આજ નાખવાની છે. સ્વિચમાં કંઈ વાંધો નથી, પણ લાઇટ ચાલુ બંધ કરવી હતી એ કારણથી આ નાખવાનું હતો. તો ના જઈડી. બાકી એર ફિલ્ટર આવી ગયું. આ છે એનું એર ફિલ્ટર.
બાકી કોન્સેપ્ટ બીજું તો કંઈ ખરાબ નીકળ્યું નથી હજી સુધીમાં. આ છે એનું એર ફિલ્ટર, બીજું કંઈ ખરાબ નીકળીએ તો આગળ જોયું જાય. પહેલાં કોન્સેપ્ટને ફિટિંગ કરી દઈ તો જોઈએ બીજું કંઈ નીકળે કે નહીં ખરાબ. હજી એન્જિન ઓઇલ ચેક કરવાનું હોય, ચેક કરી જોઈ. તો દોસ્તો મોરન કામ થઈ ગયું છે કમ્પ્લીટ. તો સ્વિચ નાખ્યું હતી પણ સ્વિચ ન મળી એટલે એ કામ આપણું અટકી ગયું. બાકી એન્જિન ઓઇલ આવી ગયું હા, હોન્ડા જેન્યુન. આમાં કાયદેસર આવે છે લીટર, પણ લીટર નથી મળતું એટલે આપણે 900 નાખીએ અહીં વારે ખેરે. ચાલો આનું કામ તો ફાઇનલ થઈ ગયું હા. તો મળીએ દોસ્તો આપણે નેક્સ્ટ વિડીયોમાં.